વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. અર્જુન વિષાદમાં ગરકાવ હતો અને ભગવાન તેને સમ્યક જ્ઞાન કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની સમજ પ્રમાણે દુનિયાના દુઃખોનો એકમેવ ઉપાય છે સમ્યક જ્ઞાન. અને ભગવાન દ્વિતીય અધ્યાયમાં અર્જુનને સાંખ્ય યોગમાં સમ્યક જ્ઞાન કહી જીવનની પરમોચ્ચ સ્થિતિ સ્થિત પ્રજ્ઞ એશા બ્રાહ્મી સ્થિતિનું વર્ણન કરે છે. એટલું સુંદર વર્ણન છે કે કોઈને પણ એ સાંભળીને એવું થઈ જવાનું મન થાય. અને અર્જુનનું બસ એવું જ થયું. અને એ થયું એટલે અર્જુને મનમાં એક ગ્રાંથ વાળી કે ભગવાન મને એવું કહેવા માંગે છે, જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન. આ સાંભળ્યા પછી અર્જુને એવું નક્કી કર્યું કે ભગવાનનો મત એવો છે કે કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. એ બ્રાહ્મી સ્થિતિ સાંભળ્યા પછી અને એટલે જ અર્જુનને મૂંઝવણ થઈ છે. અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે કે ભગવાન તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. હે કેશવ, તું મને આ ઘોર કર્મમાં શા માટે પ્રેરે છે? કારણ કે હે જનાર્દન, તમારો મત છે કે કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, છતાંય મને કર્મમાં શા માટે પ્રવૃત્ત કરો છો? આ અર્જુનનો પ્રશ્ન છે. પરંતુ આ અર્જુનનો પ્રશ્ન સાંભળ્યા પછી આપણને એવું લાગે કે અર્જુનને ભગવાન ઉપર શ્રદ્ધા નથી, અર્જુનને ભગવાન ઉપર સંશય છે અને એટલા જ માટે પ્રશ્ન પૂછે છે. જો શ્રદ્ધા હોત, જો કે તે તરત કરવાનું. દુનિયા આવું સમજે છે અને આવું આપણે ના સમજી બેસીએ માટે એના પ્રશ્નનું વધારે વિશ્લેષણ કરવા માટે અર્જુન બીજો શ્લોક બોલે છે. અને બીજા શ્લોકમાં એના પ્રશ્નનો કઈ ટ્રેક ઉપર પ્રશ્ન જાય છે એ સમજાવવાનો અર્જુન પ્રયત્ન કરે છે. એટલા માટે વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિમ મોહયસીવ મે તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો હમાપ્નુયામ. શું કહે છે અર્જુન? વ્યામિશ્રેણેવ વાક્યેન, વ્યામિશ્રેણ ઈવ વાક્યેન, એવું કે છે. જાણે કે તમારા મિશ્રણ અર્થવાળા વચનોથી મારી બુદ્ધિ જાણે કે મોહિત થઈ ગઈ છે. વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિ મોહયસીવ મે. એટલા માટે તદેકમ વદ નિશ્ચિત્ય, ભગવાન તમે મને કશું એક નક્કી કરીને કહો. કારણ કે શ્રેયો હમ આપનુયામ, મારે તો શ્રેય જોઈએ છે, પ્રેય નહીં. આ અર્જુન પહેલેથી જ કહેતો આવ્યો છે. એટલે ભગવાનને અહીંયા સિમ્પલ ભાષામાં અર્જુન એવું કહી દે છે કે ભગવાન તમારા દ્વિઅર્થવાળા વચનો મેં આગળ જોયા. ઘણીકમાં એવું લાગે છે કે જ્ઞાન શ્રેષ્ઠ છે, ઘણીકમાં એવું લાગે છે કે કર્મ શ્રેષ્ઠ છે, પણ કાલાંતરે તો જ્ઞાન જ શ્રેષ્ઠ છે એવું મને લાગ્યું અને પાછા તમે મને કર્મ કરવાનું કહો છો. વ્યામિશ્રેણેવ વાક્યેન, ભગવાન તમારા આ વાક્યો જાણે કે ભેરસેરવાળા હોય એવું લાગે છે. અને આવા વાક્યોથી ભગવાન મારી બુદ્ધિ જાણે કે મોહ પામી જતી હોય એવું લાગે છે. માટે ભગવાન તમે નક્કી કરીને કશુંક એક નિશ્ચિત કહો, કારણ કે મારે શ્રેયને પ્રાપ્ત કરવું છે. એવું અર્જુન બીજા શ્લોકમાં કહે છે. વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિમ મોહયસીવ મે તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો હમાપ્નુયામ. મને તમે નિશ્ચિત કરીને કહો. આ શ્લોકને આપણે 4 ભાગમાં વહેંચીએ. પહેલો ભાગ છે વ્યામિશ્રેણ ઇવ વાક્યેન, બીજો ભાગ છે મોહયસીવ મે, બુદ્ધિમ મોહયસીવ મે, ત્રીજો ભાગ છે તદેકમ વદ નિશ્ચિત્ય અને ચોથો ભાગ છે યેન શ્રેયો હમાપ્નુયામ. તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો હમાપ્નુયામ. આ 4 ભાગમાં આ શ્લોકને આપણે વહેંચીએ. આજે આપણે આ શ્લોકનો પ્રથમ ભાગ સમજવાનો પ્રયત્ન કરીએ
વ્યામિશ્રેણ ઇવ વાક્યેન. આટલા જ અર્થને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ, આટલા જ શ્લોકને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. વ્યામિશ્રેણેવ ઇવ વાક્યેન, આવું અર્જુન ભગવાનને કહે છે. અહીંયા વ્યામિશ્રેણ શબ્દ જે છે એ વાક્યનું વિશેષણ છે. વાક્યો કેવા છે, વચનો કેવા છે, કહેવાનો ભગવાનનો ભાવાર્થ કેવો છે, અર્જુન કે છે વ્યામિશ્રેણેવ ઇવ વાક્યેન, આ વાક્યનું વિશેષ. વાક્ય કેવા છે, વ્યામિશ્રેણેવ છે. વ્યામિશ્રેણેવ એટલે શું? અહીંયા આપણને પ્રશ્ન થાય કે વ્યામિશ્રેણ એટલે શું? વ્યામિશ્રેણનો હાવ ગુજરાતી અર્થ કરીએ તો ભેરસેર થાય, મિશ્રણ થાય. આપણે અત્યાર સુધી વસ્તુમાં ભેરસેર હોઈ શકે, ઘઉંમાં ભેરસેર હોઈ શકે, પણ ચામાં ભેરસેર હોઈ શકે, મરચામાં ભેરસેર હોઈ શકે, હળદરમાં ભેરસેર હોઈ શકે, પણ વાક્ય પણ ભેરસેર વાળું આ શ્રીમદ ભગવદ્ ગીતામાં હોઈ શકે છે. પરંતુ મેં તો પ્રથમ વાર સાંભળ્યું છે કે વસ્તુમાં ભેરસેર હોઈ શકે, વાક્યમાં પણ ભેરસેર. આ પ્રથમ વાર સાંભળ્યું છે. તો આપણે વિચારવું જોઈએ કે ભગવાને કેવા વાક્યો કીધા? વ્યામિશ્રેણેવ વાક્યો કીધા. વ્યામિશ્રેણેવ વાક્યો એટલે કેવા વાક્યો? ભેરસેર વાળા વાક્યો, બે અર્થ મિશ્રણ થઈ જાય એવા વાક્યો. અને એવા વાક્યો ભગવાને અર્જુનને કીધા, એવું અર્જુન બીજા શ્લોકમાં કહે છે. વ્યામિશ્રેણ ઇવ વાક્યેન, આવું અર્જુન કહે છે. આપણે માત્ર પ્રથમ ચરણને સમજવાનો પ્રયત્ન કરીએ. ભગવાન ઉપર આમ જોઈએ તો અર્જુન એક આક્ષેપ લગાવે છે. એના ઉપર જ આપણે વિચારવાના છે કે ભગવાન તું મને ભેરસેર વાળા વાક્યો કહે છે, જેનાથી મારી બુદ્ધિ મોહિત થઈ જાય છે. તું ગમે તે નક્કી કરીને મને એક નિશ્ચિત કહી દે કે જેનાથી હું શ્રેય સાધી શકું, જેનાથી મારું કલ્યાણ થઈ શકે. આમ જોઈએ તો આ શ્લોક બહુ સરળ છે, અને આમ જોઈએ તો આ શ્લોક બહુ જ ગુધાર્થવાળો છે. અને જો અડધો સમજાઈ જાય ને અડધો ના સમજાય તો આખી ગીતામાં પ્રશ્નો ઊભા થઈ જાય એવું છે. એટલા માટે સમજવું પડે. કોઈક એક આપણે સમજીએ કે વ્યામિશ્રેણ વાક્ય એટલે શું? ભેરસેર વાળું વાક્ય. કેવું ભેરસેર વાળું? સમજો કે કોઈ આપણા વખાણ કરે છે, આખું એક સેન્ટન્સ વખાણ કરે એવું બોલે છે, અને બીજી લીટીમાં એવું કંઈક બોલી જાય છે એ વાક્ય સાથે જ અલ્પવિરામ મૂકીને, કે જેમાં આપણી નિંદા થઈ જતી હોય, તો એને ભેરસેર વાળું વાક્ય કહેવાય. આખું વાક્ય સત્ય હોય પણ છેલ્લે કંઈક એવું બોલી જાય કે વાક્ય આપણને અસત્ય લાગે, અને ભેરસેર વાળું વાક્ય કહેવાય. મહાભારતમાં એક એવું વાક્ય આવેલું છે, જ્યારે દ્રોણ પુત્રને હણવાનો હતો ત્યારે કૃષ્ણ ભગવાનની, અર્જુનની, યુધિષ્ઠિરની જે ક્રિયાઓ હતી એમાં અશ્વત્થામાને હણ્યો હતો ભીમ દ્વારા, અને યુધિષ્ઠિર દ્વારા બોલાવવામાં આવે છે અશ્વત્થામા હતઃ, જોરથી બોલવામાં આવે છે, અને ધીમેથી બોલવામાં આવે છે નરોવા કુંજરોવા. હાથી છે કે માણસ છે એ ખબર નથી, પણ અશ્વત્થામા હણાયો. અને કહેવાય વ્યામિશ્રેણેવ વાક્યેન. શું સમજો આમાં તમે? એ તો આપણને ખબર છે કે અશ્વત્થામા એટલે હાથી હણાયો હતો, દ્રોણાચાર્યનો પુત્ર નહોતો હણાયો. પણ આખી દુનિયા દ્રોણાચાર્યનો પુત્ર હણાયો છે એવું મહાભારત કાળમાં માનતી હતી, કારણ કે યુધિષ્ઠિર બોલે છે અશ્વત્થામા હતઃ નરોવા કુંજરોવા. આ વ્યામિશ્રેણેવ વાક્યેન કહેવાય. વખાણ પણ થાય, નિંદા પણ થાય, થોડું સત્ય પણ હોય, થોડું અસત્ય પણ હોય. સમજો કે કોઈ ડૉક્ટરના દવાખાને તમે ગયા અને ડૉક્ટર તમને એવું કહે છે કે તમારે મારી દવાથી જો સારા થવું હોય તો 6 મહિના સુધી ધ્યાન રાખવું પડશે. ત્યારે તમે પ્રશ્ન પૂછો કે ધ્યાન શું રાખવાનું છે? ત્યારે ડૉક્ટર તમને કહે છે કે શરીરમાં તમારે ખટાશ વધી ગયેલી છે, માટે ખાતું નહીં ખાવાનું, તો જ મારી દવા તમને અસર કરશે. હા, તમારે રોજ બપોરે જમતા પહેલા જો ભૂખ લાગે તો લીંબુનું શરબત તમે ખાઈ શકો છો. જમવા બેસો તો તમે કેરીનું કચુંબર ખાઈ શકો છો. અને
જમીને પૂરું થઈ જાય જમવાનું, પછી તમે 3-4 દિવસની છાશ પી શકો છો જૂની. હવે ડોક્ટરે એવું કીધું કે 6 મહિના સુધી દવા લેવી પડશે, અને એ દવા લીધા પછી 6 મહિના તમે ધ્યાન રાખવું પડશે, ખાતું નહીં ખાવાનું. અને એ જ ડોક્ટરે એવું કે શરબત પી શકો છો, કેરીનું કચુંબર ખાઈ શકો છો, અને 3-4 દિવસની છાશ પી શકો છો જૂની, એટલે કે ખાતી છાશ પી શકો છો. આ શું થયું? વ્યામી શ્રેણ એવ વાક્ય, જાણે કે આ ભેરસેર વાળું વાક્ય હોય એવું લાગે. આમ ખાતું ના ખાવાનું કે છે, અને આમ આપણને કહે છે કે તમે આ બધું લઈ શકો છો. આ શું સમજવું? શું આમાં સમજ ના પડે? અને આમાં સમજ ના પડે તો તમારે પ્રશ્ન પૂછવો જ પડે. અર્જુન ક્લેરિટી આપે છે કે એને 3જા અધ્યાયના પ્રથમ શ્લોકમાં પ્રશ્ન શા માટે પૂછ્યો? કારણ કે વાક્યોમાં ગૂંચવાયો છે. આ સાચું કે આ સાચું, મારે શું માનવું? ભગવાન એવું કે અર્જુનને કે ખાડામાં પડવાથી બહુ દુઃખ થાય છે, પગ પણ ભાગી શકે છે. ખાડામાં પડવાથી દુઃખ થાય છે. ખાડાની બાજુમાં એક સરળ સીધો સાદો રસ્તો છે, તારે ખાડામાં પડવાનું છે. આ વાક્ય કેવું કહેવાય? જ્ઞાન એ શ્રેષ્ઠ વસ્તુ છે. ભગવાનને સમજવા માટે આત્મજ્ઞાનમાં સ્થિતિ માણસની હોવી જોઈએ. કર્મ નિકૃષ્ટ છે, અને છતાં પણ ભગવાન એવું કહે છે કે તાર કર્મ કરવાનું છે. ખાડામાં પડવાથી દુઃખ થવાનું છે, સરળ સીધો સાદા રસ્તે જવાથી સુખ થવાનું છે, તારે ખાડામાં પડવાનું છે. વ્યામી શ્રેણેવ વાક્યેન. આવું સાંભળવાથી મૂંઝવણ થવાના 100% ચાન્સીસો છે. અને જો મૂંઝવણ થાય તો વ્યક્તિને પ્રશ્ન થાય જ. આવી મૂંઝવણમાં જ એની બુદ્ધિનો મોહ થઈ જાય. એટલે અર્જુન રિક્વેસ્ટ કરે છે ભગવાનને કે ભગવાન મને કશું નિશ્ચિત કરીને કહો જેનાથી હું શ્રેય અને શ્રાધી શકું. હવે પ્રશ્ન એવો થયો કે આપણે વ્યામી શ્રેણ વાક્ય તો ભેરસેર વાળું વાક્ય તો સમજી ગયા, પણ ભેરસેર વાળું વાક્ય બોલે કોણ? આ પણ વિચારવું જોઈએ. આ દુનિયામાં ભેરસેર વાળું વાક્ય બોલે. ચાલો આપણે અર્જુનની વાત સમજી લીધી, સાંભળી લીધી, ધ્યાનમાં પણ લઈ લીધું. અર્જુને કીધું એવું ભગવાને ભેરસેર વાળું કર્મ અને જ્ઞાન વાળું વાક્ય એને કીધા 2જા અધ્યાયમાં. પણ અહીંયા પ્રશ્ન એવો ઉભો થાય કે આ દુનિયામાં આવું ભેરસેર વાળું વાક્ય બોલે કોણ? એમાં પહેલો આ વ્યક્તિ બોલી શકે છે જે અલ્પજ્ઞ છે, તે આવું ભેરસેર વાળું વાક્ય બોલે. જેને બધી ખબર નથી, મારા રોગની ખરેખર શું દવા છે તે ખબર નથી, એ ભેરસેર વાળું વાક્ય બોલે. સત્ય શું છે તે ખબર નથી, એ સત્ય અસત્યના ભેરસેર વાળું વાક્ય બોલે. દુઃખ શું છે તે અને સુખ શું છે તે જેને ખબર નથી, એ ખાડામાં પડ કે સીધા રસ્તે ચાલ એવું આપણને ઉપદેશ આપે. જેને કોઈ પણ બાબતની જે કહેવાની છે તે બાબતની સંપૂર્ણ સમજ નથી, એ સમજની બાબતમાં એ અધૂરો છે, જે બાબતમાં એ પૂરો સ્પષ્ટ નથી, તે બાબતમાં એ ભેરસેર વાળું વાક્ય કહે. આ દુનિયાનો એક નિયમ છે. પણ પ્રશ્ન અહીંયા એવું ઊભો થાય કે ભગવાન આપણને આત્મજ્ઞાનના વિષયમાં જે કંઈ કહેવા માંગે છે, તો શું તમે એમ કહેશો અર્જુનનું સાંભળીને કે ભગવાનનું વાક્ય ભેરસેર વાળું છે એટલે ભગવાન આત્મજ્ઞાનમાં અલ્પજ્ઞ છે એવું કહેશો? ભગવાન તો સર્વજ્ઞ છે, અને જે સર્વજ્ઞ ભગવાન હોય તે અલ્પજ્ઞ કેવી રીતે રહી શકે? અને જો ભગવાન અલ્પજ્ઞ ના હોય તો વ્યામી શ્રેણેવ વાક્યના અર્જુને તો કીધું છે, તો શું ભગવાન અલ્પજ્ઞ છે? ના. બીજો પણ એક કારણ છે જે વ્યામી શ્રેણેવ વાક્ય બોલે તે આ તો નથી જ. દુનિયામાં અલ્પજ્ઞ બોલે છે ભેરસેર વાળા વાક્ય, પણ ભગવાન અલ્પજ્ઞ નથી. બીજું, જેને સ્વાર્થ હોય ને, આ સ્વાર્થી પણ ભેરસેર વાળું વાક્ય બોલે. ડોક્ટરને આપણી પાસેથી પૈસા કરાવવાનો સ્વાર્થ હોય તો આપણને વધારો સમય બીમાર રાખવા માટે, કાં તો આપણને હોસ્પિટલમાં વધારે સમય એડમિટ રાખીને રજા ન આપવા માટે ભેરસેર વાળું વાક્ય બોલે. જેને સ્વાર્થ હોય
તે ભેરસેર વાળું વાક્ય બોલે. પરંતુ અહીંયા ભગવાન આપણને સ્વાર્થી લાગે છે? અરે 3 લોકમાં પણ ભગવાનને કંઈ કરવાનું નથી તો ભગવાનનો અર્જુનના માટે શું સ્વાર્થ હોય? આત્મજ્ઞાન કહેવા માટે શું સ્વાર્થ હોય? મહાભારતના યુદ્ધમાં શું સ્વાર્થ હોય? ભગવાન રાજા બની ગયા હતા યુદ્ધ પછી? ભગવાન સ્વાર્થી પણ નથી. તો અર્જુન કેમ કહે છે કે ભગવાને ભેરસેર વાળા વાક્યો કીધા? ત્રીજી એક વાત પણ છે આમાં. જો શત્રુ હોય, કોઈ માણસ શત્રુતા હોય, દુશ્મનાવત હોય, એને બદલો લેવો હોય તો 100% ભેરસેર વાળું વાક્ય કે. પણ ભગવાન અહીંયા શત્રુ છે અર્જુનના? એ તો અત્યંત પ્રિય છે. પ્રિયર પ્રિયર હાસી દેવ શોધુમ, અત્યંત પ્રિય છે. પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યો પ્રિય પ્રિયાર્યાર હસી દેવ શોધુમ. આ તો અત્યંત પ્રિય છે. અને ભગવાન અર્જુનને જો અત્યંત પ્રિય હોય તો મિશ્રણ વાળું વાક્ય કેવી રીતે બોલે? હા, દુનિયામાં શત્રુ હોય તે બોલતો હશે, પણ અહીંયા ભગવાન શત્રુ નથી. શત્રુ નથી. ચોથો પણ એક માણસ વ્યામિશ્રેણ એવા વાક્ય બોલે છે. કોઈને મજાક કરવી હોય તો મજાકમાં ભેરસેર વાળું વાક્ય બોલે છે. પણ શું ભગવાન અહીંયા અર્જુન સાથે બીજો અધ્યાય જે કીધો આખો સાંખ્ય યોગ, એ ભગવાને મજાક કરેલી છે? કર્મના બાબતમાં વાત કીધી ભગવાને, જ્ઞાનના બાબતમાં વાત કીધી, એ શું ભગવાને મજાક કરેલી છે? અરે અર્જુન તો ભગવાનનો શિષ્ય છે અને ભગવાન અર્જુનનું શિષ્યત્વ સ્વીકાર કરે પછી ભગવાન ક્યારેય મજાક ના કરે, કારણ કે તેના શ્રેયત્વમાં જ ભગવાનને ઇન્ટરેસ્ટ હોય. ભગવાન તો ગંભીર વાત કરે, ભગવાન તો સ્પષ્ટ વાત કરે. એટલે આ મુદ્દો પણ અહીંયા લાગુ પડતો નથી કે ભગવાને વ્યામિશ્રેણ એવા વાક્ય એને કીધા હોય એવું. ઉપરના આ બધા કારણોમાંથી એક પણ કારણ અર્જુન એવું કહે છે કે વ્યામિશ્રેણ એવ વાક્યના જે ભગવાનને કહે છે, પ્રશ્ન પૂછે છે, એમાં આમાંનું એક પણ કારણ સંભવ નથી. સંભવ ના હોય તો અર્જુન કેવી રીતે કહી શકે કે ભગવાન તમે મિશ્રિત વાક્યો કહો છો? અને છતાંય અર્જુને આક્ષેપ તો કર્યો જ છે. અને જો આક્ષેપ કર્યો હોય તો પછી એવું થઈ શકે, પાંચમું કારણ, કે અર્જુનના શિષ્યત્વ પર શંકા કરી શકાય. અર્જુન બરાબર શિષ્ય નથી, ખાલી બોલી ગયો છે પણ અંદરથી શિષ્ય નથી. અને માટે અર્જુન આવા પ્રશ્નો પૂછે છે. માટે અર્જુન ભગવાન ઉપર એવો આક્ષેપ મૂકે છે કે તમે ભેરસેર વાળા વાક્યો મને કહો છો. પરંતુ આ શક્ય નથી. અર્જુન સર્વસ્વ સમર્પિત કરી દેવો છે તો એના શિષ્યત્વ પર શંકા કેવી રીતે કરી શકાય? એનો મતલબ આમાંથી જવાબ શોધવા માટેનો એક જ રસ્તો છે. તમારે આ શ્લોકને, આ ચરણને બરાબર ધ્યાનથી વાંચવું પડે. આ નથી લાગતું એટલે છઠ્ઠું એક કારણ આપણે શોધી શકીએ. જો આમાં ભગવાન અલ્પજ્ઞ પણ નથી, આમાં ભગવાન સ્વાર્થી પણ નથી, આમાં ભગવાન શત્રુ પણ નથી, અને ભગવાન એટલા ગાંડા નથી કે અર્જુન સાથે મજાક કરે, અને અર્જુનનો શિષ્યત્વ પર શંકાય નથી થઈ, છતાંય પણ વ્યામિશ્રેણ એવા વાક્યને અર્જુન કહે છે એ પ્રમાણે બરાબર છે. જો અર્જુનનો આક્ષેપ હોય અને ભગવાને એ પ્રમાણે કીધું હોય તો છઠ્ઠી એક વાત આવી શકે કે આ શ્લોક અર્જુન જે કહે છે ને એના કરતાં આપણે કંઈક જુદું સાંભળીએ છીએ, અને એટલા માટે આને ધ્યાન દઈને સાંભળવું, વાંચવું પડે. ધ્યાન દઈને વાંચવું પડે. આમાં શું છે? આમાં સૌથી મહત્વનો આ શબ્દ છે, ઈવ. વ્યામિશ્રેણ ઈવ વાક્યેન, એવું કહે છે અર્જુન. ઈવનો અર્થ શું થાય છે? ઈવનો અર્થ થાય છે જાણે કે. હવે આ શબ્દ વ્યામિશ્રેણ ઈવ વાક્યનો અર્થ શું થાય છે ગુજરાતીમાં? જાણે કે મિશ્રિત અર્થવાળા તમારા વચનો છે, જાણે કે ભેરસેર વાળું તમારું વાક્ય છે. આનો અર્થ એવો થયો. આ બહુ મહત્વની વસ્તુ છે.
શંકરાચાર્યજી આના ઉપર જ ભાર મૂકે છે. ઈવનો અર્થ થાય છે જાણે કે. એનો મતલબ હું જે કહું છું એમાં એટલો સ્પષ્ટ નથી. આપણે કોઈને કહીએ ને કે મેં એ ભાઈને દૂરથી જોયો હતો, જાણે કે ગુલાબી શર્ટ પહેરો હોય એવું લાગે, એનો મતલબ ગુલાબી ના પણ હોય. મેં ભાઈને જોયો હતો, જાણે કે એના માથા ઉપર સફેદ વાર હોય એવું લાગે છે. જાણે કે શબ્દથી એવું થાય કે ભાઈ હજુ સંશય છે, એવું ના પણ હોય. જાણે કે ભગવાનના મિશ્રિત અર્થવાળા વાક્યો છે. વ્યામિશ્રેણ એવ વાક્યેન. આ શબ્દ બહુ મહત્વનો છે. જ્યારે પણ શ્લોકનું પારાયણ કરીએ ત્યારે આ શબ્દ બહુ જ વિચાર કરીને આપણે બોલવાનો છે, જે અર્જુને વાપર્યો છે, જેના તરફ કોઈનું ધ્યાન જતું નથી. વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિમ મોહયસી વમે તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો હમ આપનુયામ. શું કહે છે? ભગવાન તો સ્પષ્ટ વક્તા છે, અને ભગવાન જો સ્પષ્ટ વક્તા હોય તો અર્જુન આવો સંશય પણ કેવી રીતે કરી શકે? જાણે કે તમારા વાક્યો ભેળસેળવાળા હોય એવું લાગે છે જ એવું કહેવાનો હિંમત નથી. પણ આ પણ ભગવાન ઉપર તો સંશય જ થઈ ગયો. જો આવું પણ કહેતા હોય ઈવને વાપરીને, તો ભગવાન સ્પષ્ટ વક્તા છે. એ કોઈના શત્રુ નથી, એ કોઈના દુશ્મન નથી, એને કોઈ સ્વાર્થ નથી, એ કોઈ મજાક કરતો નથી, અને એ અલ્પજ્ઞ નથી. માટે ભગવાન સ્પષ્ટ વક્તા છે. જો સ્પષ્ટ વક્તા હોય તો અર્જુન જાણે કે ભગવાન તમારા ભેરસેળવાળું વાક્ય છે એવું શા માટે કે? અહીંયા અર્જુનનો કહેવાનો મતલબ એવો છે કે આમાંથી કોઈનો દોષ નથી. આમાંથી અર્જુન એવું કહેવા માંગે છે કે મારી પોતાની બુદ્ધિ મંદ છે, માટે મને લાગે છે જાણે કે તમારા વાક્યો મિશ્રણ અર્થવાળા છે. મારી સ્વબુદ્ધિ મંદ છે, માટે મને લાગે છે જાણે કે તમારા મિશ્રણ અર્થવાળા વાક્યો હોય. તમારા મિશ્રણ અર્થવાળા વાક્યો હોય, જાણે કે તમારા મિશ્રણ અર્થવાળા વાક્યો હોય એવું મને લાગે છે, કારણ કે મારી બુદ્ધિ મંદ છે. અર્જુન સ્વબુદ્ધિનો દોષ કરે છે, આમાંથી કોઈનો પણ દોષ નીકળતો નથી. અર્જુન એ જ કહે છે કે ભગવાન મારી પોતાની બુદ્ધિ ઉપર મને શંકા છે, જે તમારા વચનો મને સંભળાયા નથી, અને એટલે લાગે છે જાણે કે તમે મિશ્રણ અર્થવાળા વાક્યો મને કહો છો. વ્યામિશ્રેણેવ વાક્યેન. અચ્છા, અહીંયા પ્રશ્ન એવો ઉભો થાય કે અર્જુન તો જ પ્રશ્ન પૂછે, ભગવાન ઉપર એને શ્રદ્ધા ના હોય તો, એ અશ્રદ્ધ છે તો જ પ્રશ્ન પૂછે. અને આખી દુનિયાની સાયકોલોજી એવી છે કે જેને પ્રશ્ન પૂછ્યો આ માણસ સંશયવાદી છે, એને કાઢવો જોઈએ, કાઢો એને. શ્રીમદ ભગવદ્ ગીતા આમાં માનતી નથી. સામાન્ય સમાજની બુદ્ધિ તો એટલી જ છે કે આને શ્રદ્ધા નથી, માટે જ પ્રશ્ન પૂછે. બાકી જો શ્રદ્ધા હોય તો કીધું તે કરવાનું, ડુ ઓર ડાઈ. આ ખોટું વાક્ય છે. ગીતા એવું કહે છે કે જે પ્રશ્ન પૂછીને વિચારીને સ્વીકારે છે આ શ્રદ્ધ છે, બાકીના બીજા બધા અંધશ્રદ્ધા છે. બહુ સ્પષ્ટ નથી સમજાયું? શાસ્ત્ર કઈ આવું કહે છે કે રહસ્યને શોધવા માટે માણસ અંતિમ ક્ષણ તક વિચારે, મૂંઝવણ આવે તો પ્રશ્ન પૂછે, એની સ્પષ્ટતા મેળવે, પાછો આગળ ચાલે. જ્યાં સુધી રહસ્યની શોધ ના થાય ત્યાં સુધી પ્રશ્ન પૂછીને સંતોષ મેળવીને સમજણ સ્પષ્ટ કરીને આગળ ચાલવાનો પ્રયત્ન કરે. આ શ્રદ્ધ માણસ છે. બાકીના બીજા બધા વિચાર્યા વગર ઘેટા બકરાની માફક કર્યા જ કરવાનું હોય અને ના જ પ્રશ્ન પૂછતા હોય તો આ માણસ અંધશ્રદ્ધાળુ છે, આવું શાસ્ત્રો કહે છે. અને દુનિયા એવું કહે છે કે પ્રશ્ન પૂછ્યા વગર કામ કર્યા કરવાનું, કશું વિચારવાનું નહીં, પૂછવાનું નહીં, તો શ્રદ્ધાવાળો. એકદમ ખોટી વાત છે, એકદમ ખોટી વાત છે. અને પ્રશ્ન ના પૂછે ને તમે કહો તે જ કરે, આ માણસ કરાવવા વાળાને બહુ ગમે.
પણ એકચ્યુઅલી તો જે કરવા વાળો છે એની સંપૂર્ણ અધોગતિ છે. એક એક્ઝામ્પલથી સમજીએ આપણે. એક પ્રાણી સંગ્રહાલય હતું. હવે પ્રાણી સંગ્રહાલયમાં તો બધું જ હોય. પ્રાણી સંગ્રહાલયમાં જુદા જુદા વાંદરાઓનું એક પિંજરું હતું, બહુ મોટું બનાવેલું. એમાં વાંદરાઓ હતા. અને આપણે જેવા જાય તો વાંદરાને જોવા જાય, પિંજરામાંથી જુએ. કોઈ કંઈ આપતું પણ હતું. એક છોકરાને એવું લાગ્યું કે મારે વાંદરાને કંઈક આપવું છે. બાજુમાં એક દુકાન હતી, એની પાસે ગયો કે ભાઈ જે સૌથી શ્રેષ્ઠ ફર હોય ને તે મને આપો. એટલે પેલા દુકાનદારને ખબર નહોતી કે આ વાંદરાને આપવા માટે ફર લે. બહુ ધ્યાનથી સાંભળજો, સ્પષ્ટતા થઈ જશે. આપણે તો એ સમજવું છે કે અર્જુન આવું શા માટે કીધું? આમે શ્રેણે ઈવ વાક્ય. ભગવાન ઉપર આક્ષેપ શા માટે મૂકો? ભેરસેર વાળું તો વાક્ય તો અલ્પજ્ઞ હોય તે બોલે, સ્વાર્થી હોય તે બોલે, શત્રુ હોય તે બોલે, મજાકમાં બોલે. શિષ્યત્વ પર શંકા પણ નથી. આમાંનું પણ ભગવાન તરફ કોઈ નથી, આ પણ નથી. આપણે તો શ્લોકને ધ્યાનથી વાંચવો જોઈએ કે જેમાં ઈવ શબ્દ છે, જાણે કે. અર્જુન તો એવું કહે છે કે જાણે કે એવું લાગે છે ભગવાન કે તમારા વાક્યો મિશ્રણ અર્થવાળા હોય, જાણે કે. માટે ના પણ હોઈ શકે. અને દુનિયા એવું સમજી બેઠી છે કે અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો એટલે અર્જુન ભગવાન ઉપર શંકા કરે છે. અર્જુન ભગવાન ઉપર શંકા કરે છે એટલે અર્જુનને શ્રદ્ધા નથી, આવું દુનિયા સમજે છે. અને શાસ્ત્રો એવું કહે છે કે પ્રશ્ન કરનાર જ શ્રદ્ધાવાન છે, બાકી ન પ્રશ્ન કરનાર તો બોગો છે, આંધળો છે, હડકા વગરનું અરસ્યું છે. સમજવું છે? અને આજે ગ્રુપમાં જે પ્રશ્ન પૂછે તેને બહાર કાઢી મૂકવાનો. પ્રશ્ન ના જોઈએ, પ્રશ્ન ના. કામ કરતો હોય એને પ્રશ્ન થાય, અને કામ જેના મગજમાં સંપૂર્ણ સ્પષ્ટ હોય એને પ્રત્યુત્તર પણ આપવો જોઈએ. ભગવાન પ્રત્યુત્તર પણ આપવાના છે. આ બે શ્લોક અર્જુનનો પ્રશ્ન આપણે એટલે સમજવો છે કે એ પ્રશ્ન આપણો થવો જોઈએ, તો આપણને કર્મયોગ સમજમાં આવે. અને એટલા માટે બીજા શ્લોકની ખાલી અડધી લીટી આપણે સમજીએ છીએ, એક લીટી પણ નહીં. વ્યામી શ્રેણ ઈવ વાક્ય. એક્ઝામ્પલ લે, પ્રાણી સંગ્રહાલયમાં છોકરાએ દુકાનદારને કીધું કે મને કંઈ શ્રેષ્ઠ સારું ફળ આપો. દુકાનદારને ખબર નથી કે આને વાંદરાને આપવા લઈ જવું છે, એટલે એને શ્રીફળ આપ્યું 20 રૂપિયાનું. છોકરાને ખબર નથી કે આને શ્રેષ્ઠ ફળ કહેવાય કે સારું ફળ કહેવાય. એને એવું કે સૌથી સારું ફળ માંગ્યું અને મને શ્રીફળ આપ્યું તો વાંદરાને બહુ ગમશે. ઘણા બધા વાંદરા હતા. એને તો તારની જાળી હતી, એમાંથી શ્રીફળ કાઢીને એક વાંદરાને આપ્યું. વાંદરાએ શ્રીફળ પકડ્યું. એને બધા આપતા હતા એટલે એને આ કંઈક આપવા આવ્યો. વાંદરાએ શ્રીફળ પકડ્યું. પકડીને વાંદરાએ સૌથી પહેલા ફળ કેવું છે એ જાણવા માટે એને સૂંઘ્યું. સૂંઘવાથી એને બરાબર ના લાગ્યું તો એને જીભ કાઢીને ચાટ્યું. ચાટવાથી એને કોઈ ટેસ્ટ ના લાગ્યો તો એને ફેંકી દીધું. એક વાંદરો ફેંકે ને એટલે તરત બીજો આવે. બીજાએ પણ પકડ્યું. જો પહેલાએ શું કર્યું જુઓ, બીજાએ શું કર્યું તે જુઓ. પહેલાએ પકડ્યું, સૂંઘ્યું, ચાખ્યું, ફેંકી દીધું. બીજાએ પકડ્યું, સૂંઘ્યું, ચાખ્યું. વાંદરો હંમેશા કેળું આપો ને, કેળું તો છોડા કાઢીને ખાય, આખું ક્યારેય ના ખાય. એ દ્રષ્ટિથી આ વાંદરાને આદત હતી કે લાવ આના છોડા કાઢી જો. એટલે આને આના કરતા પ્લસ એક વાત કરી, છોડા કાઢ્યા. છોડા કાઢ્યા પછી પણ એકદમ કઠણ નીકળ્યું એટલે બીજા વાંદરાએ ફેંકી દીધું. ત્રીજો જરા ઉંમરવાળો વાંદરો હતો, એને આ ફળ લીધું. એને પકડ્યું, સૂંઘ્યું, ચાખ્યું. છોડા તો પેલા એ કાઢેલા હતા એટલે પેલું જરા જોયું. પછી એને વિચાર આવ્યો કે આને ફોડવું જોઈએ અને પથ્થર સાથે અથાડીને એને ફોડ્યું. ત્રીજા વાંદરાએ જ્યારે એને ફોડ્યું ત્યારે અંદરથી એકદમ મૃદુ મસ્ત કોપડું નીકળ્યું, મીઠું પાણી નીકળ્યું. ખુશ થઈ ગયો વાંદરો. ફળ કોને મળ્યું? ત્રીજા વાંદરાને. આ જગતમાં પણ 3 પ્રકારના વાંદરા છે. 3 પ્રકારના વાંદરા છે. આપણે વિચારવું જોઈએ. અર્જુનને ભગવાન ઉપર શંકા નથી, અર્જુનને ભગવાન ઉપર શ્રદ્ધા નથી એવું પણ ના કહી શકાય. એ સમજીએ છીએ આપણે.
અને દુનિયા એવું માને છે કે વિચાર કર્યા વગર ડુ ઓર ડાઈમાં કૂદી પડે અને શ્રદ્ધાવાન કહેવાય, બાકીના બીજા શ્રદ્ધાવાન ના કહેવાય. શાસ્ત્ર એવું કહે છે કે વિચાર તો આવે જ, પ્રશ્ન તો થાય જ, મૂંઝવણ તો થાય જ, અને તો જ માણસ આગળ ચાલે. ચાલો તમે આજે ઓફિસે જતા હોય અને કોઈ ગાંડો પાગલ માણસ તમને રસ્તામાં મળે અને પાગલ માણસ તમને એવું કહે આજે ઓફિસે જવાનું નહીં, જો જશો તો બહુ જ ખરાબ તમારા જીવનમાં થશે. ચાલો આ વાતને તમે ધ્યાનમાં લો. ગાંડું છે, કોણ ધ્યાનમાં લે એ વાતને? તમે ચાલ્યા કરો કે ના ચાલ્યા કરો? એ વાત ઉપર તમે વિચાર પણ કરો છો? નથી કરતા. એ તો ગાંડો છે. જો વિચાર ના કરતા હોય તો એ ગાંડો નહીં, પહેલા ગાંડા તમે છો. ભગવાને આપણને જે જ્ઞાનની અને કર્મની વાત કરી અને એ વાત ઉપર આપણે વિચાર ના કરીએ તો શું આપણે ભગવાનને પાગલ સમજીએ છીએ? ભગવાને કીધું કે આ દેહ એ હું નથી, આના ઉપર આપણે વિચાર કર્યો? જો વિચાર ના કરીએ તો આપણે ભગવાનને પાગલ, આપણે ગાંડાની વાત ઉપર વિચાર નથી કરતા અને ચાલ્યા કરીએ છીએ. ઓફિસે જઈએ ને સામાન્ય ગાંડો આપણને એવું કહે કે ઓફિસે ના જશો તો બહુ ભયંકર દિવસ આવશે. આપણે એ વાતને ધ્યાનમાં લઈએ? નથી લેતા. ભગવાને આપણને જે કીધું તેના ઉપર આપણે વિચાર ના કરીએ તો શું ભગવાન ગાંડો છે? જો ભગવાનને ગાંડો ના સમજતા હોય તો એને જે કીધું તે વાત પર વિચાર કરવાનો, અને જો વિચાર કરશો તો તમને પ્રશ્ન થશે, અને પ્રશ્ન થશે તો કઈ એવું માનવાનું કે તમને શ્રદ્ધા નથી. એટલે આ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. એકે શ્રીફળને પકડ્યું, સૂંઘ્યું, ચાખ્યું, ફેંકી દીધું. બીજાએ આ 3 ક્રિયા કરી, ચોથી ક્રિયા છોયલું, પછી ફેંકી દીધું. અને ત્રીજાએ 4 ક્રિયાઓ જોઈ અને 5મી ક્રિયા એને ફોડ્યું. મીઠું પાણી અને મૃદુ કોપડું અને મૈલું. આપણે પણ શું કરીએ? કોઈ આપણને ઉપદેશ આપે તો આ 3 વાંદરા, કોઈ આપણને ચિંતન કણિકા કહે તો એમાં 3 પ્રકારના વાંદરા હોય છે. એક વાંદરો એવો હોય છે કે ચિંતન સાંભળ્યું, આ કાને સાંભળ્યું ને આ કાને ફેંકી દીધું.